સુરત શહેરમાં અનોખા માનવતાવાદી અભિયાનનો આરંભ કર્યો છે, જ્યાં પોલીસ દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાની હેઠળ આ રક્તદાન અભિયાનને સર્વધર્મી લોકોના ભવ્ય સહયોગ મળ્યો. આ રક્તદાન કેમ્પમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ સર્વધર્મના લોકોને એક જ જગ્યાએ એકત્ર થઈને રક્તદાન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, સામાજિક કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો પણ અભિયાનમાં જોડાયા. માનવતા માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. આ કેમ્પમાં કુલ 1100 બોટલ રક્તદાન કરવામાં આવ્યું, જે થેલેસેમિયા જેવા ગંભીર રોગથી પીડિત બાળકો માટે એક જીવનદાયી સૃષ્ટિરૂપ બની રહેશે. પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું એક ઉદ્દીપક અને પ્રેરણારૂપ કાર્ય છે, જે લોકોને સંયુક્ત રીતે માનવતાના ભાવનામાં જોડવા માટે પ્રેરણા આપે છે. અંતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ અભિયાનથી માત્ર રક્તનું દાન નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક મજબૂત સંદેશ છે કે માનવતા અને એકતા વિશે અમારું નવું દ્રષ્ટિકોણ છે. ब्यूरो रिपोर्ट सत्या टीवी न्यूज़ सूरत. સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાથી ગ્રસ્ત બાળકો છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ તરફથી થેલેસેમિયાના બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવે છે. એને જ ભાગરૂપે અત્યારે તમામ બ્લડ બેંકના હોદ્દેદારો અમે લોકો પાસે આવીને રજૂઆત કરેલ હતી. અત્યારે સમય એવું છે કે જ્યાં બીજા રોગચાળાઓને લીધે બ્લડની જરૂરત પડતી હોય છે, ત્યારે થેલેસેમિયાના બાળકોને થોડી તકલીફ પડે છે. જેના લીધે જો અમે લોકો આજે ડીસીપી ઝોન 3 ના પોલીસ સ્ટેશનના વિસ્તારના તમામ અમારા અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોના સહયોગથી આજે 1000 જેટલા જો યુનિટ ભેગા કરવા માટે જો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યા છે. અને આમાં ખાસ કરીને 5 જો બ્લડ બેંકો છે જો રક્ત આપણા થેલેસેમિયાના બાળકોના રક્ત પ્રોવાઈડ કરે છે ફ્રી ઓફ કોસ્ટ. એના संकलन में जमा इसमें मेयर हॉस्पिटल, न्यू सिविल हॉस्पिटल, किरण हॉस्पिटल, अपना सूरत जो है रक्तदान केंद्र जो है અને લોક સમર્પણ जो है બ્લડ બેંક, આ બધા અહીંયા એના કેમ્પો છે અને ત્યારે સરસ જો બ્લડ ડોનેશનના કામગીરી ચાલુ છે. અને અમારા લોકો હરદમ એક એવા અભિગમ રહે છે કે અમારા જો બાળકો છે એના અમે લોકો એક તરફ બ્લડ માટે દત્તક લીધા છે. તો આ પ્રકારની પ્રક્રિયા દર માસ અમે લોકો કરવાના છીએ અને અમારા 7 જો પોલીસના ઝોન ના ટાર્ગેટ છે. આ વખતે 10,000 થી વધુ યુનિટ ભેગા કરીને જો આપણા બાળકો માટે આપવાના છીએ. મારે આપના થકી લોકો સે અપીલ છે કે જ્યારે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે ત્યારે વધુ માત્રામાં આવો, અમારા સહભાગી બનો, જેથી એવા બાળકોને અમે લોકો બ્લડ આપીએ જેના આપ બી નથી ઓળખતા, અમે બી નથી ઓળખતા અને બાળકો બી નથી ઓળખતા કે એના પાસે બ્લડ ક્યાંથી આવે. તો આ સૌથી શ્રેષ્ઠ દાન તરીકે છે. એના માટે બધાને અપીલ પણ કરું છું અને અમારા ડીસીપી ઝોનથી રાખો છે અને એની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.